તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, કેમ કે આ છે તે બાવરાક આપણે કાપવાના છે અને આ છે આપણા ગામનું તળાવ. તો તેને મિત્રો અને આ છે આપણે શક્તિમાનું મંદિર. તો તેની પાસે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવી ભાઈના ઘરે જમીને. તો આ જે એવી ભાઈ છે ને તે શરમાય છે, આ નથી શરમાતો. તો આ ફેસ્ટિવલની ના પાડે છે, તો એવી ભાઈ ના પાડે છે એટલે આપણે થોડાક દિવસમાં પછી એમને. તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો મિત્રો આજના અમારા નવા બ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો હજુ તો આપણે અત્યારે ઘરે જ છીએ આપણા, અને હવે આપણે જવાનું છે ખેતરે. તો મારા પપ્પા તો સવારના આવી ગયા છે, તો હવે આપણે પણ જઈએ, ચલો વાળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, કેમ કે આ છે તે બાવરાક આપણે કાપવાના છે અને આ છે આપણા ગામનું તળાવ. તો તેને મિત્રો અને આ છે આપણે શક્તિમાનું મંદિર. તો તેની પાસે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરે, જ્યાં આપણે વાડી છે ત્યાં. તો મિત્રો હવે આપણે અત્યારે કામ તો નથી કરવાનું, પણ હમણાં મોટો ભાઈ બીજી વાડીએથી આવે પછી આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે બીજી જગ્યાએ, કેમ કે થોડાક આપણે બાવરા લેવા જવાનું છે કટિંગ કરીને. તો કેમ કે અહીંયા તો બધું આપણું કામ પૂરું કરી નાખ્યું હતું કાલે, અને આજે આપણે થોડું કામ છે તે પૂરું કરવાનું છે. તો મોટો ભાઈ આવે પછી થાય, અને મારા પપ્પાની બધા આગળ ઊભા છે. તો ચલો મિત્રો આપણે ત્યાં જઈ અને પછી આપણે સીધું જવાનું છે બાવડા લેવા ટ્રેક્ટર લઈને. તો મિત્રો અત્યારે આપણે હવે અહીંયા ખરે અત્યારે હતા, કેમ કે માવઠાના લીધે આપણે કાગળ ઢાંક્યો હતો, તે આપણે કાગળ અત્યારે કાઢી નાખ્યો છે. અને હવે મોટો ભાઈ આવી ગયો છે, તો એક ટ્રેક્ટર લઈ જાય છે અને બીજું ટ્રેક્ટર છે તે આપણે લઈ જવાનું છે. તો મોટો ભાઈ હવે ટ્રેક્ટર લઈને આવે છે સીધો જ્યાં આપણે બાવરા કાપવાના છે ત્યાં. તો હું જાઉં છું પહેલાં ઘરે, કેમ કે પાણીની બોટલને તે લઈ જવાનું છે. તો આપણે તે લઈને પછી પાછું સીધું જવાનું છે જ્યાં આપણે બાવરા કાપવાના છે ત્યાં. તો મોટો ભાઈની ટ્રેક્ટર લઈને અહીંયા આવશે અને હું જાઉં છું પાદરો ત્યાં. તો ચાલો આપણે પહેલાં જઈએ. પાછળ આ બાવરા છે, તો તે સાફ પણ થઈ જાય અને આપણે ખેતરની વાડ પણ થઈ જાય. તો આ છે આપણા ગામનું નાનું એવડું તળાવ. હજુ મારા પપ્પા નથી આવ્યા આમથી, અને મોટો ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયો છે. તો આપણે બધા આવે પછી બાવરા કાપવાનું ચાલુ કરીએ. તો મિત્રો અત્યારે આપણે પાછું જવાનો છે, પાછા અમે જઈએ છીએ આપણે વાડીએ. તો ચાલો પહેલાં જઈએ વાડીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ, અને મોટો ભાઈ ને મારા પપ્પા છે તે આગળ વાડ કરવાનું ચાલુ કરી દીધું છે. અને હું ગયો તો ટ્રેક્ટર મેંકો, તો હું ટ્રેક્ટર મેંકીને જાઉં છું મારા પપ્પાની જ્યાં કામ કરે છે ત્યાં. તો તે સામે કામ કરે છે, તો આપણે પણ ત્યાં જવાનું છે. તો ચલો જઈએ, અને પછી આપણે વાડ કરીને આપણે ઘરે જઈશું જમવા. તો પહેલાં બધાથી આપણે કરી લઈએ વાડ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે જમવા. તો મિત્રો જમવામાં આજે છે ફુલેવરનું શાક અને મરચાં છે આમાં, અને અહીંયા છે રોટલી આમાં. તો ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ, અને પછી બપોર પછીને પાછું જવાનું છે ખેતરમાં દવા છાંટવા શાકભાજીમાં. તો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબામાંથી, કેમ કે જો અત્યારે તો આપણે કાલે સાંજે ચણા હુકાવા નાખ્યા હતા, તો અત્યારે બધા થઈ ગયા છે, હાવ હુકાઈ ગયા છે, કેમ કે કાલ લીલા નાખ્યા હતા. તો હવે તેને શું બનાવે છે તે ખબર નહીં. તો મિત્રો હવે અત્યારે આપણે આમાં જે શાકભાજી વાવી છે તેમાં દવા છાંટવા નથી જવાનું, કેમ કે અત્યારે આપણે મારે અને મોટા ભાઈને જવાનું છે સડલા, કેમ કે થોડુંક હોન્ડામાં રિપેરિંગ કામ છે તો તે કરાવવાનું છે, અને ઓઇલને બદલાવાનું છે, તો તે પણ આપણે કામ કરવા જવાનું છે. એટલે હું ને મોટો ભાઈ જઈએ છીએ અત્યારે સડલા. તો અત્યારે આપણે આમાં દવા છાંટવા નથી જવાનું. તો ચલો મિત્રો, તો આપણે ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, અને આપણું કામ ચાલુ કરી દીધું છે રિપેરિંગનું. તો ઓઇલ નાખવાનું છે અને બ્રેકના દટાની નાખવાનું છે. તો અત્યારે આપણે ગેરેજમાં પહોંચી ગયા છીએ. તો ચાલો પહેલાં આપણે રિપેરિંગ બધું કરી લઈએ. તો મિત્રો અત્યારે આપણું હોન્ડા થઈ ગયું છે કમ્પ્લેટ, અને હવે આપણે જવાનું છે ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સડલાથી ઘરે આવી ગયા છીએ, અને આ બધા છે આપણા ગટ્ટુ છે, આ બધા પતંગ ચગાવવાવાળા, અને આ રહ્યું એક લૂંટણીઓ, જો લૂંટે છે ને પતંગ. આ એક પતંગ લૂંટવાવાળો અને આ બધા ચગાવવાવાળા. તો અત્યારે ઉતરાયણ જેવું નથી, પણ તોય ઘણી બધી આપણે પતંગો ચગે છે.
જોકે ઝૂમમાં નહીં દેખાય. વાહ, આ નજારો ફરી ગયો પાછો ક્લિપમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવી ભાઈના ઘરે જમીને. તો આ જે એવી ભાઈ છે ને તે શરમાય છે, આ નથી શરમાતો. તો આ ફેસ રિવલની ના પાડે છે, તો એવી ભાઈ ના પાડે છે એટલે આપણે થોડાક દિવસમાં પછી એમની સાથે પણ મુલાકાત કરીશું. અને મિત્રો અત્યારે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો મળીશું આપણે આગળના નવા વ્લોગમાં. તો ત્યાં લગી અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દો. અને આપણે મળીશું આગળના વ્લોગમાં. જય માતાજી.